નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. યુદ્ધ જેવો હવાઈ ડ્રોન હુમલો, બોટ દ્વારા પાણીનો મારો ચલાવાયો. અદાણી હજીરા પોર્ટ પર લિક્વિડ જેટી, લિક્વિડ ટર્મિનલ પર સુરક્ષા સજ્જતા ચકાસવા મોક ડ્રીલ. ટ્રેનર મહિલાઓને પર્સનલ મેસેજ કરી શકશે નહીં. વોઇસ રેકોર્ડિંગ સાથેના સીસીટીવી રાખવા પડશે. બ્લેકમેલિંગના કિસ્સા વધતા સુરત પોલીસ એક્શનમાં. બે કોલેજિયન ફ્રેન્ડના આપઘાત કેસમાં મોટો ઘટસ્ફોટ. 15 દિવસના અંતરાલમાં બંનેનું પ્રેમી સાથે બ્રેકઅપ થયું હતું. ચેટ મળી ડિપ્રેશનમાં એનેસ્થેસિયાના ઇન્જેક્શન મારી સુસાઇડ કર્યું હતું. લગ્નના મંડપમાં ફાયરિંગનો કેસ. વિશાલ ગેંગના સાગરીત પર ફાયરિંગ કરનાર 34 ગુનાના આરોપી બારકુ ફિલ્મી ઢબે ઝડપાયો. અને ટ્રાફિકને અડચણરૂપ રિક્ષા ચાલકો સામે કાર્યવાહી. કાપોદ્રા પોલીસે 15 ઓટો રિક્ષા ચાલકોની કરી અટકાયત. ટ્રાફિક નિયમોના ભંગ બદલ રિક્ષાઓ ડિટેન. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરતના હજીરા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી વર્તમાન સમયમાં વધતા જતા ટેકનિકલ સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને ગુજરાત મેરીટાઈમ બોર્ડ, સુરત, જીએમબી અને અદાણી હજીરા પોર્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે અદાણી હજીરા પોર્ટ હજીરા ઉપર ડ્રોન હુમલાની સફળ મોક ડ્રીલ યોજાઈ હતી. અદાણી હજીરા પોર્ટ ઉપર અજાણ્યા શંકાસ્પદ ડ્રોન દ્વારા લિક્વિડ જેટી અને લિક્વિડ ટર્મિનલ પર હવાઈ ડ્રોન હુમલો થયો હતો. કવાયતની શરૂઆત ઓન સાઇટ ઇમરજન્સી તરીકે થઈ હતી. સતર્કતાના ભાગરૂપે કાર્ગો હેન્ડલિંગ, શિપ મૂવમેન્ટ અને ક્રેન ઓપરેશન તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાઈ હતી. પોર્ટ સિક્યુરિટી યુનિટ્સ, CISF અને મરીન પોલીસ હાઈ એલર્ટ થઈ પોર્ટ પરના તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થાને ખસી જવા સૂચના આપી હતી. કેમિકલ કાર્ગો જહાજ અને તેની સાથે જોડાયેલા ટેન્ક ફાર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ડ્રોન હુમલાની કવાયત થઈ હતી. આ હુમલાને કારણે હેવી એરોમેટિક કેમિકલ સાથે સંબંધિત જોખમી સ્થિતિ સર્જાઈ હતી. ઇમરજન્સી પ્રોટોકોલ ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ મ્યુચ્યુઅલ એઇડ ટીમોને જવાબદારી સોંપાઈ હતી, જેના દ્વારા સ્થાનિક અને જિલ્લા સ્તરે વિવિધ એજન્સીઓ વચ્ચેના તાલમેલ અને પ્રતિસાદની અસરકારકતાની ચકાસણી કરાઈ હતી. સમગ્ર મોકડ્રીલની પ્રક્રિયા અદાણી હજીરા પોર્ટ લિમિટેડના ચીફ ઓપરેટિંગ ઓફિસર પંકજ ઉકેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં સુરત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ પદ હેઠળના ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ DCG, લોકલ ક્રાઇસિસ ગ્રુપ LCG, ગુજરાત મેરીટાઈમ બોર્ડ GMB અને મ્યુચ્યુઅલ એઇડ ગ્રુપ હજીરાના માર્ગદર્શનમાં સુરત પોલીસ કમિશનર કચેરી, રાજ્ય સરકારના ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય નિયામક DISH, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB અને અન્ય જિલ્લા સ્તરીય आपत्ति व्यवस्थापन अधिकारियों सहभागी बनिया था. जैसे कि आप जानते हैं कि हजीरा एक बहुत इम्पोर्टेंट इंडस्ट्रियल एरिया है जहाँ पे हमारा खुद का पोर्ट है. इसके अलावा AMNS, रिलायंस, NTPC, ONGC, गेल, ये इतनी बड़ी बड़ी इंडस्ट्रीज़ यहाँ है जो भारत देश और गुजरात स्टेट के लिए बहुत बड़ा एक हब है, इंडस्ट्रियल हब है. तो इसकी सुरक्षा हमारी बहुत बड़ी जिम्मेदारी है. इसकी प्रिपेयर्डनेस को हमें हर वक्त जागरूक रहना पड़ता है. इसके लिए हम लोगों ने एक मॉक ड्रिल आयोजित की है, जिसमें हम लोगों ने एक सिनेरियो क्रिएट किया था, जिसमें जहाँ पे हमारा लिक्विड टर्मिनल का जो वेसल है वो जेटी पे उस पर ड्रोन अटैक का एक सिनेरियो क्रिएट किया था. और जैसे कि आप पीछे देख रहे हैं, यहाँ पे हमारा टैंक फार्म है जिसमें हमारे 7.2 लाख KL की टैंक कैपेसिटी है. वहाँ पे भी एक ड्रोन अटैक का सिनेरियो हम लोगों ने क्रिएट किया था. इन दोनों सिनेरियोज़ में जो अटैक हुआ, जिस आग लगी है, उसको किस तरह से कंट्रोल किया जाए और जो बाकी के स्टेक होल्डर है जैसे NTPC है, ONGC है, उनकी भी हेल्प लेके स्टेट गवर्नमेंट, डिस्ट्रिक्ट कलेक्टर ऑफिस एज वेल एज GMB की हेल्प लेके सिचुएशन को कैसे कंट्रोल में लाया जाता है और ज़्यादा से ज़्यादा जल्दी से जल्दी और कोई भी बिना हताहत हुए कैसे सिचुएशन कंट्रोल हो
उसको हम लोगों ने इसमें इस पर्टिकुलर मॉक ड्रिल में हम लोगों ने एनालिसिस किया और इस एनालिसिस के बाद हम अभी इसका सब लोगों को ब्रीफिंग देंगे। મોકડ્રીલમાં હજીરા વિસ્તારની મ્યુચ્યુઅલ એડ ઇન્ડસ્ટ્રીઝ જેવી કે શેલ, AMNS, ગ્રુપકો, NTPC, રિલાયન્સ, ONGC, ગેઇલ અને હજીરા નોટિફાઈડ ઓથોરિટીના પ્રતિનિધિઓ સહભાગી બન્યા હતા. અદાણી હજીરા પોર્ટ લિમિટેડ, સરકારી વિભાગો અને સ્થાનિક કંપનીઓએ સાથે મળીને આપત્તિ સાથે લડવાની ક્ષમતા, સજ્જતા અને સામુદાયિક સુરક્ષાને મજબૂત બનાવવા અભ્યાસ કર્યો હતો, જે ઇમરજન્સી મેનેજમેન્ટ અને જવાબદાર પોર્ટ કામગીરીમાં મદદરૂપ બનશે. સમગ્ર મોકડ્રીલનું વિશ્લેષણ કરી સુરક્ષા પ્રોટોકોલમાં વધુ સુધારા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જીમમાં જતી મહિલાઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠતા સુરત પોલીસ એક્શનમાં આવી છે. જીમમાં આવતી મહિલા યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરાતી હોવાની ફરિયાદો ઉઠતા સુરત પોલીસે જીમ સંચાલકો સામે બેઠક યોજી સ્પષ્ટ સૂચના આપી હતી. જીમમાં હવે વોઇસ રેકોર્ડિંગ સાથેના CCTV રાખવાના રહેશે. જીમ ટ્રેનરની નિમણૂક કરતા પહેલા તેનું વેરિફિકેશન કરાવવાનું રહેશે. જીમમાં આવતી મહિલા યુવતીઓને ટ્રેનર પર્સનલ મેસેજ કરી શકશે નહીં. જો પર્સનલ મેસેજ કરી કનગણત કરતા ઝડપાશે તો જીમ સંચાલક સામે પણ કાર્યવાહી કરાશે. તાજેતરમાં જીમમાં બહેન દીકરીઓને પ્રેમજાળમાં ફસાવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ ગંભીર મુદ્દે SOG પોલીસ દ્વારા વેસુ, પીપલોદ, રાંદેર, અડાજણ અને પાલ વિસ્તારના જીમ માલિકોને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા. બેઠકમાં પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે જીમ એ કસરત કરવાનું સ્થળ છે, અનૈતિક પ્રવૃત્તિઓનું નહીં. પોલીસે જીમ સંચાલકોને વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કરી જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. DCP રાજદીપસિંહ નકુમે સૂચના આપી છે કે જીમમાં કોઈ પણ ટ્રેનરને રાખતા પહેલા તેનું સંપૂર્ણ કેરેક્ટર કેવું છે, તે ક્યાંથી આવે છે અને તેની વર્તણૂક કેવી છે તેની ખરાઈ કર્યા બાદ જ તેને નોકરી પર રાખવા. ટ્રેનરોની પ્રોફાઇલ અને દસ્તાવેજોની ચકાસણીમાં કોઈ કચાશ રાખનાર જીમ સંચાલકો સામે કડક પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જીમની અંદર ખરેખર કેવું વાતાવરણ છે અને ટ્રેનરો મહિલા સભ્યો સાથે કઈ રીતે વાતચીત કરે છે તેની દેખરેખ રાખવા માટે પોલીસે નવો નિયમ લાગુ કરવા જણાવ્યું છે. હવેથી તમામ જીમમાં માત્ર વિડીયો જ નહીં પરંતુ વોઇસ રેકોર્ડિંગ, ઓડિબલ વોઇસ સુવિધા ધરાવતા CCTV કેમેરા લગાવવા પડશે. આ ફૂટેજનું પોલીસ દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવશે, જેથી કોઈ અજુગતી ઘટના બને તો તેની સત્યતા તપાસી શકાય. અવારનવાર એવું જોવા મળ્યું છે કે ટ્રેનરો જીમમાં આવતી પરિણીત મહિલાઓ કે યુવતીઓના નંબર મેળવી તેમને પર્સનલ મેસેજ કરે છે અને ત્યારબાદ સંબંધો બાંધવા દબાણ કરે છે. પોલીસે આ બાબતે કડક વલણ અપનાવતા કહ્યું છે કે ટ્રેનરોએ કોઈ પણ સભ્ય સાથે પર્સનલ મેસેજની આપ-લે કરવી નહીં. જો કોઈ ટ્રેનર આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલો જણાશે તો તેની ધરપકડ તો થશે જ, પણ સાથે જીમ સંચાલકની જવાબદારી પણ નક્કી કરાશે. SOG હવે જીમની ગતિવિધિઓ પર નજર રાખવા માટે અંડરકવર ઓપરેશનની પણ તૈયારી કરી છે. આગામી દિવસોમાં પોલીસના ખાનગી બાતમીદારો સભ્ય બનીને અથવા વિઝિટર તરીકે જીમની મુલાકાત લેશે. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ અચાનક જીમની વિઝિટ કરશે અને ત્યાં આવતા વરિષ્ઠ નાગરિકો સાથે વાતચીત કરીને જીમના વાતાવરણ અંગે પ્રતિભાવ મેળવશે, જેથી અંદરખાને ચાલતી ગેરરીતિઓ પકડી શકાય. DCPએ વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ પણ જીમમાં મહિલાઓની છેડતી, બ્લેકમેલિંગ કે ધર્માંતરણના હેતુથી કરાતા જીમ જેહાદ જેવી પ્રવૃત્તિના ઇનપુટ મળશે તો પોલીસ કોઈ પણ પ્રકારની દયા રાખશે નહીં. પોલીસનો સંદેશ લાઉડ એન્ડ ક્લિયર છે કે સુરતની દીકરીઓની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. જીમ માલિકોએ તેમના સ્ટાફ પર સતત વોચ રાખવી પડશે. વેસુ, પીપલોદ, રાંદેર, અડાજણ, પાલ આ બધા એરિયાના જે જીમ સંચાલકો હતા એ લોકોની મિટિંગ રાખીને એ લોકોને સૂચના એ આપવામાં આવી છે કે જ્યારે પણ એ લોકો ટ્રેનરો રાખે ત્યારે ટ્રેનરોનું સંપૂર્ણ સ્કેનિંગ કર્યા બાદ જ એને નિમણૂક આપે અને એનું જે કેરેક્ટર છે કેવા પ્રકારનું છે એ પણ જોવે અને જે દીકરીઓ, બહેનો, મહિલાઓ અને જે પરિણીત સ્ત્રીઓ જે જીમમાં આવતા હોય તો એમની સાથે કોઈ મેસેજની આપ-લે ન કરે કે પછી એની સાથે કોઈ આગળ સંબંધો બનાવવા માટે પ્રયત્ન ન કરે. અને જો આ લોકો આવું કોઈ પણ કૃત્ય કરવા માટે મથશે તો પોલીસ એમને કોઈ પણ રીતે છોડશે નહીં.
એવું ક્લિયર કટ ક્રિસ્ટલ ક્લિયર લાઉડ એન્ડ ક્લિયર મેસેજ એ લોકોને આપી દેવામાં આવેલો છે. આવનારા દિવસોમાં એ લોકોને અત્યારે સૂચના આપી છે કે જે ઓડિબલ વોઇસવાળા કેમેરા નખાવાના અને એનું આપણે ટાઈમ ટુ ટાઈમ એનું ફૂટેજ આપણે મેળવશું જે પણ જીમનું આપણને કંઈ પણ ફરિયાદ આવશે તો. અને ત્યારબાદ આપણા ખાનગી બાતમીદારો પણ જીમમાં જતા આવતા થઈ જશે, જીમની વિઝિટ લેવામાં આવશે અને ત્યાં બીજા જે મોટી ઉંમરના સિનિયર જે માણસો આવતા હશે એ લોકોને પૂછપરછ પણ કરવામાં આવશે કે આ જીમમાં કેવા પ્રકારનું વાતાવરણ છે અને શું ચાલી રહ્યું છે, અને ક્યાંય પણ ઇનપુટ મળશે તો એ લોકો પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. સુરત પોલીસના પગલાંથી જીમ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસનું માનવું છે કે જીમમાં આવતી મહિલાઓ સુરક્ષિત વાતાવરણમાં કસરત કરી શકે તે સુનિશ્ચિત કરવું એ પોલીસની પ્રાથમિકતા છે. જો કોઈ મહિલાને જીમમાં કોઈ ટ્રેનર દ્વારા પરેશાન કરવામાં આવતી હોય તો તેઓ તુરંત પોલીસનો સંપર્ક કરી શકે છે. પોલીસ હવે દરેક જીમના ડેટાબેઝ અને ત્યાંના સ્ટાફની વિગતો ઓનલાઈન મેન્ટેન કરવાની દિશામાં પણ વિચારી રહી છે. સુરતના ડિંડોલીમાં 2 વિદ્યાર્થીઓના આપઘાત કેસમાં પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઊંડાણપૂર્વકની તપાસમાં જાણવા મળ્યું છે કે રોશની અને જ્યોત્સના બંનેના તાજેતરમાં જ બ્રેકઅપ થયા હતા, જેના કારણે તેઓ ઊંડા ડિપ્રેશનમાં સરી પડી હતી. ચોંકાવનારી વિગત એ છે કે આ બંને બ્રેકઅપ માત્ર 15 દિવસના અંતરાલમાં જ થયા હતા, જેણે આ બંને સખીઓને માનસિક રીતે તોડી નાખી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક 18 વર્ષીય રોશની શરદ સિરસાટ અને 20 વર્ષીય જ્યોત્સના ચૌધરી બંને ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી. પોલીસને તપાસ દરમિયાન યુવતીઓના મોબાઈલ ફોનમાંથી આત્મહત્યા પાછળના ડિજિટલ પુરાવા મળ્યા છે. તપાસ મુજબ બંને યુવતીઓ પોતપોતાના પ્રેમી સાથે પ્રેમ સંબંધમાં હતી, પરંતુ માત્ર 15 દિવસના અંતરે જ બંનેનું બ્રેકઅપ થયું હતું. આ આઘાત સહન ન કરી શકતા બંનેએ જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ ગુજરાતના સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી એક ઘટનાએ સમગ્ર દેશમાં ખળબળાટ મચાવી દીધું છે. સળિયા કડદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી કોલેજિયન યુવતીઓના મૃતદેહ મળી આવતા હાહાકાર મચી ગયો છે. આ કેસમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI અને પ્રેમ સંબંધોના એવા પાસાઓ સામે આવ્યા છે કે ટેસ્લાના CEO ઇલોન મસ્કે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે યુવતીઓએ આત્મહત્યા કરવા માટે અત્યાધુનિક AI ટૂલ ChatGPTનો ઉપયોગ કર્યો હતો. તેમણે એનેસ્થેસિયાના ઓવરડોઝ દ્વારા કેવી રીતે મૃત્યુ થઈ શકે અને કઈ દવા કેટલી માત્રામાં લેવી તેની માહિતી મેળવી હતી. આ માહિતીના આધારે તેમણે ઇન્જેક્શનો લઈને આપઘાત કર્યો હતો. જ્યારે આ ઘટનાની જાણકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ટ્વિટર પર ફેલાઈ ત્યારે તેના માલિક અને ટેક જાયન્ટ ઇલોન મસ્કે પણ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી હતી. આત્મહત્યા માટે AIના ઉપયોગ અંગેના સમાચાર પર મસ્કે માત્ર એક શબ્દમાં પ્રતિક્રિયા આપી, યિક્સ, જેનો અર્થ થાય છે ખૂબ જ ભયાનક અથવા આઘાતજનક. AIના દુરુપયોગ અંગે મસ્ક અવારનવાર ચેતવણી આપતા રહ્યા છે અને સુરતની આ ઘટનાએ તેમની ચિંતાને સાચી ઠેરવી છે. તારીખ 7 માર્ચ 2026ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં 2 દીકરીઓ એટલે કે એક 18 વર્ષની અને એક 20 વર્ષની દીકરીઓની લાશ સ્વામિનારાયણ મંદિરના મહિલા ટોયલેટમાંથી મળી હતી, જે અનુસંધાને અકસ્માત મોતના દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જે કંઈ ઓરલ એવિડન્સ એટલે કે મૌખિક પુરાવા, પછી બીજા સાયન્ટિફિક એવિડન્સ, ઇલેક્ટ્રોનિક એવિડન્સ અને અમુક સ્વતંત્ર સાહેબોના પણ નિવેદનો પણ લેવામાં આવેલા છે. એમાં તપાસ દરમિયાન એવું જણાઈ આવેલું છે કે બંને દીકરીઓ હતી એમને અલગ અલગ એક દીકરાઓ જોડે પ્રેમ સંબંધ હતો અને એમના એટલે એક દીકરીના લગભગ 3-4 મહિનાથી અને એક દીકરીના લગભગ 1-1.5 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને એમાં બ્રેકઅપ થયેલું હતું, એટલે કે પ્રેમમાં હતાશ બંને દીકરીઓ થઈ ગઈ હતી અને એના કારણે જ આ બંને દીકરીઓએ સુસાઇડ કર્યું છે એવા પુરાવા હાલ પ્રાથમિક તપાસ દરમિયાન મળી આવ્યા. ડિંડોલીના સ્વામિનારાયણ મંદિર ખાતે બનેલ આ ડબલ ડેટ કેસમાં હવે તપાસને નવો વળાંક મળ્યો છે. પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધોમાં થયેલા બ્રેકઅપ બાદ બંને હતાશ થઈ આત્મહત્યા કરી હોવાની ચર્ચા સામે આવી રહી છે.
જો કે હકીકતમાં મોતનું ચોક્કસ કારણ શું છે તે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. પીએમ રિપોર્ટ બાદ કેસમાં કોઈ મોટો ખુલાસો થાય છે કે નહીં તે જાણવા જેવું રહેશે. પોલીસના જણાવ્યા મુજબ મૃતક યુવાનોમાંથી એક મીશો કંપનીમાં ઓનલાઈન પેકિંગનું કામ કરતો હતો, જ્યારે બીજો યુવાન ડીજે તરીકે કામ કરતો હતો. હાલ પોલીસ સમગ્ર મામલે દરેક દિશામાં તપાસ કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ ડબલ ડેટ કેસનું સાચું રહસ્ય બહાર આવવાની શક્યતા છે. તો હવે સમય છે એક વિરામનો. एसोसिएट स्पॉन्सर पेट सफा आयुर्वेदिक चूर्ण, पेट सफा तो हर रोग दफा. मुद्दाओं से देशना, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના લીંબાદ વિસ્તારમાં આવેલા વિશ્રાંતિ પાર્કમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાતા રહી ગયો હતો. યોગેશ મારવાડીના પુત્ર રાહુલના લગ્નની આગલી રાત્રે હલ્દીની રસમ ચાલી રહી હતી. આ આનંદના પ્રસંગમાં સ્થાનિક ટપોરીઓ વચ્ચે ચાલતી ગેંગ વોરના કારણે અચાનક ફાયરિંગ થતા મંડપમાં અફરાતફરી મચી ગઈ હતી. હરીફ ગેંગના સાગરીતને જોઈને ઉશ્કેરાયેલા બારકુ પાટીલે જાહેરમાં ગોળીબાર કરતા મામલો ગંભીર બન્યો હતો. ઘટનાની વિગત મુજબ 21 ફેબ્રુઆરીની રાત્રે 11 વાગ્યાના અરસામાં વિશાલ ગેંગનો સાગરીત અજય ઉર્ફે પિન્ટુ રામસિંહ ગિરાસે તેના મિત્ર કલ્પેશ સાથે લગ્ન પ્રસંગમાં પહોંચ્યો હતો. ત્યાં પહેલેથી જ હાજર 34 જેટલા ગુનામાં સંડોવાયેલા માથાભારે જયેશ ઉર્ફે બારકુ પાટીલે અજયને જોતા જ જૂની અદાવત તાજી થઈ હતી. બારકુએ તક મળતા જ અજય સાથે ઝઘડો કરી રિવોલ્વર કાઢી તેના પગમાં ગોળી ધરબી દીધી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ લોહિયાળ ખેલ પાછળ ભાઈની હત્યાનો બદલો લેવાની ભાવના હતી. બારકુ પાટીલના ભાઈની મહારાષ્ટ્રમાં હત્યા થઈ હતી, જેમાં તેને શંકા હતી કે આ પાછળ લિંબાયતની વિશાલ અને રાકેશ ગેંગનો હાથ છે. અજય આ ગેંગનો સક્રિય સાગરીત હોવાથી બારકુ લાંબા સમયથી તેની ફિરાકમાં હતો અને લગ્નના પ્રસંગમાં તેને એકલો જોઈ હુમલો કરી દીધો હતો. ફાયરિંગની આ ઘટના બાદ બારકુ પાટીલ ફરાર થઈ ગયો હતો. સુરત પોલીસની અલગ અલગ ટીમો તેને શોધવા માટે સતત દરોડા પાડી રહી હતી. છેલ્લા 15 દિવસથી પોલીસને મથાવી રહેલા આ માથાભારે શખ્સના લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે બારકુ મહારાષ્ટ્રના પુણેથી બસમાં બેસીને ચાણીસગાંવ તરફ આવી રહ્યો છે, જેના આધારે જાળ બિછાવવામાં આવી હતી. બાતમીના આધારે લીંબાદ પોલીસની ટીમે મહારાષ્ટ્રના ચાણીસગાંવમાં વોચ ગોઠવી હતી. જેવો બારકુ બસમાંથી ઉતરીને એક સ્થાનિક હોટલ તરફ જઈ રહ્યો હતો, ત્યારે જ તકેદારી રાખી રહેલી પોલીસે તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો. કોઈ પણ પ્રકારના પ્રતિકારની તક આપ્યા વગર પોલીસે તેને દબોચી લીધો હતો અને સુરત લાવવાની તજવીજ હાથ ધરી હતી. ગત 19/2/2026 ના રોજ સદર જગ્યાએ યોગેશ મારવાડી નાઓના દીકરાના લગ્ન પ્રસંગ હોય, જે અનુસંધાને યોગેશ મારવાડી અને તેમનો મિત્ર અજય ઉર્ફે પિન્ટુ રામસિંહ ગિરાસે નાઓ અહીંયા વાતચીત કરતા હોય તે સમયે સદર આરોપી આવી ગયેલો હોય અને તેમના ભાઈ તેમને એવો આરોપ છે કે સદર મરનાર આરોપીનો ભાઈ છે એનું મર્ડર થયેલું હતું, જે અનુસંધાને અંગત અદાવતમાં તેમણે અજય ઉર્ફે પિન્ટુ ગિરાસે નાઓના ઉપર પોતાના પાસે રહેલ ગેરકાયદેસર કટ્ટાથી ફાયરિંગ કરેલું, જમણા પગમાં ફાયરિંગ કરી અને જે તે વખતે ગુનાવાળી જગ્યાએથી નાસી ગયેલ અને એક આરોપી પકડી પાડેલ. ત્યારબાદ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબ, ઝોન 2 સાહેબ અને મદદનીશ એસીપી ડી ડિવિઝન સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી સદર આરોપીઓને પકડવા માટે. ત્યારબાદ મહારાષ્ટ્ર ખાતેથી આપણને બાતમી મળેલ હતી કે તે ચાલીસગાંવ જગ્યાએ એક જગ્યાએ આવવાનો હોય, જેના
આધારે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સના આધારે સદર આરોપીને મહારાષ્ટ્ર જિલ્લાના જલગાંવ ખાતેથી 40 ગાંવ નામના એક જગ્યાએથી સદર આરોપીને પકડી પાડેલ છે અને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી અને સદર ગુનાવાળી જગ્યાએ લાવી તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે. હાલમાં લીંબાદ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર NK કામડિયા આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે બારકુ પાસે હથિયાર ક્યાંથી આવ્યું અને તેને ફરાર રહેવામાં કોણે મદદ કરી હતી. આ ધરપકડથી લીંબાદ વિસ્તારમાં ચાલતી ગેંગવોર પર અંકુશ આવશે તેવી શક્યતા છે અને અન્ય સાગરીતોની પણ પૂછપરછ હાથ ધરાશે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ બનતા ઓટો રિક્ષા ચાલકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર અને ગેરરીતે રિક્ષા ઊભી રાખી વાહન વ્યવહારને અવરોધ ઊભો કરનાર ચાલકો સામે કાપોદ્રા પોલીસે ખાસ ડ્રાઈવ ચલાવી પગલાં લીધા છે. આ દરમિયાન 15 ઓટો રિક્ષાની ચાલકોની અટકાયત કરી તેમની રિક્ષાઓને પણ ડિટેઇન કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવા માટે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને પોલીસે ઓટો રિક્ષા ચાલકો સામે ખાસ કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર તેમજ માર્ગ પર અડચણ ઊભી કરનાર રિક્ષા ચાલકો સામે કાપોદ્રા પોલીસે કડક પગલાં લીધા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન કુલ 15 ઓટો રિક્ષા ચાલકો સામે ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે તમામ 15 રિક્ષા ચાલકોની અટકાયત કરી હતી અને તેમની રિક્ષાઓને પણ ડિટેઇન કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માહિતી મુજબ કાપોદ્રા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઈ રહી હતી. ખાસ કરીને માર્ગો પર ગેરરીતે ઓટો રિક્ષાઓ ઊભી રાખવામાં આવતી હોવાથી વાહન ચાલકો તેમજ સ્થાનિક નાગરિકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. અનેક સ્થળોએ રિક્ષા ચાલકો દ્વારા ગફલતભરી રીતે વાહન હંકારવામાં આવતું હોવાથી અકસ્માતની સંભાવના પણ વધતી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાપોદ્રા પોલીસે ખાસ ડ્રાઈવ હાથ ધરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવા માટે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે. પોલીસે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની તેમજ માર્ગ પર શિસ્ત જાળવવાની અપીલ કરી છે, જેથી ટ્રાફિક વ્યવસ્થા સુવ્યવસ્થિત રહે અને અકસ્માતો ટાળી શકાય. સુરત શહેરમાં મિલકત પચાવી પાડવા મામલે લાલગેટ પોલીસે એક મોટી સફળતા હાથ ધરી છે. સુરત વાણી નામના વીકલી પેપરના માલિક અયુબ ભીખન શેખની ધરપકડ કરવામાં આવી છે. મિલકત પર ગેરકાયદેસર કબજો જમાવવા માટે ભાડાની ખોટી ચિઠ્ઠી બનાવવાનો આરોપ સામે આવ્યો છે. મૂળ માલિક દ્વારા લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી, જેમાં આરોપીની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરમાં મિલકત પચાવી પાડવાના એક મામલે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં સુરત વાણી નામના વીકલી પેપરના માલિકની ધરપકડ કરવામાં આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે અયુબ ભીખન શેખ નામના શખ્સને કાયદેસરની કાર્યવાહી હેઠળ કસ્ટડીમાં લીધું છે. માહિતી મુજબ આ સમગ્ર મામલો મિલકત પર ગેરકાયદેસર કબજો જમાવવાનો હોવાનું સામે આવ્યું છે. મૂળ માલિક દ્વારા આ બાબતે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે કેટલીક વ્યક્તિઓએ ભાડાની ખોટી ચિઠ્ઠી બનાવી મિલકત પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદના આધારે પોલીસે 8 જેટલા લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસને અનેક મહત્વપૂર્ણ વિગતો મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ સમગ્ર પ્રકરણમાં સુરત વાણી નામના વીકલી પેપરના માલિક અયુબ ભીખન શેખની સંડોવણી સામે આવી હતી. લાલગેટ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી અને પુરાવાના આધારે અયુબ ભીખન શેખની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી સામે અગાઉ પણ સમાન પ્રકારના કેસોમાં કાર્યવાહી થઈ ચૂકી હોવાનું સામે આવ્યું છે. ગઈકાલ તારીખ 8/3/2026ના ફરિયાદી મોહમ્મદ ફિરોજ મુનશી રહે વરિયાળી બજારનાઓએ ફરિયાદ આપેલી. તેઓએ અગાઉ 2012માં
વરિયાળી બજાર દાસ્તીપુરા વિસ્તારમાં એક મિલકત ખરીદી કરેલ હતી. તે મિલકતમાં હાલના ધરપકડ કરાયેલ આરોપી તથા બીજા અન્ય આરોપીએ પોતે એના માલિક ના હોવા છતાં ત્યાં એના માલિક છે એ રીતના ભાડા ચિઠ્ઠી બનાવેલી અને એ ભાડા ચિઠ્ઠીમાં પોતાની સહીઓ કરી જાતેથી અને એ ભાડા ચિઠ્ઠીઓ સાચા તરીકે ઉપયોગ કરવા માટે વાપરેલ હોય. આ બાબતે અરજદાર નાઓ દ્વારા અગાઉ લેખિત અરજી આપવામાં આવેલી હતી. એ અરજીની તપાસ દરમિયાન ગુનાહિત જણાતા ગઈકાલ આ બાબતે જૂની આઈપીસી કલમ 420, 465, 467, 468, 471 મુજબ કુલ આરોપીઓ 8 અને તપાસમાં મળી આવે તે વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને ગઈકાલ તપાસ દરમિયાન આ કામના આરોપી નંબર 5 અયુબ ભીખન શેખ નાઓ મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે મિલકત સંબંધિત છેતરપિંડીના કેસોમાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક પગલાં લેવામાં આવશે. સુરત શહેરમાં બિઝનેસ નેટવર્કિંગ અને ઉદ્યોગ વિકાસને પ્રોત્સાહન આપતા એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ફોરમનું આયોજન થવા જઈ રહ્યું છે. કોર્પોરેટ કનેક્શન્સ ઇન્ડિયા દ્વારા બિગ હેરી ઓડિશિયસ ફોરમ BHAF નામના 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 13 અને 14 માર્ચે સુરતના મેરિયોટ હોટેલ ખાતે યોજાનારા ફોરમમાં દેશભરના અગ્રણી ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને બિઝનેસ લીડર્સ ભાગ લેશે. સુરત શહેરમાં બિઝનેસ નેટવર્કિંગ અને ઉદ્યોગ વિકાસને પ્રોત્સાહન આપતા મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોર્પોરેટ કનેક્શન્સ